તો પ્રદૂષકોનું જે પોષક સ્તરમાં વહન છે, પોલ્યુટન્ટ મૂવમેન્ટ ઇન ટ્રોપિક લેવલ, એના આધારિત અમુક ક્વેશ્ચન આપેલા છે, જોઈ લઈએ. બિન વિઘટનશીલ પ્રદૂષકો નોન બાયોડિગ્રેડેબલ પોલ્યુટન્ટ આપણે ઓલરેડી જોઈ લીધું, બરાબર. એની ઉપર પહેલું વિધાન આપેલું છે કે આ જે બિન વિઘટનશીલ પ્રદૂષકો જે છે એ એવા પદાર્થો છે કે જે સજીવો દ્વારા ચયાપચય કરી શકતા નથી. સાચી વાત કે ખોટી વાત? નોન બાયોડિગ્રેડેબલ એ ચયાપચય મેટાબોલિઝમમાં કરી શકતા નથી, તો એ વિધાન સાચું છે, બરાબર. આપણે ઓલરેડી જોઈ લીધું. બીજું વિધાન જોઈએ કે ક્લોરિનેટેડ હાઇડ્રોકાર્બન એવા પ્રદૂષકોનું ઉદાહરણ છે જે ઇકોસિસ્ટમમાં વિવિધ પોષક સ્તરોમાંથી પસાર થાય છે, તો એ વિધાન પણ સાચું છે, એ પણ આપણે જોઈ લીધું, બરાબર. ત્રીજું જોઈએ કે પ્રદૂષકોના વહનથી પર્યાવરણમાં રસાયણોની ઓછી સાંદ્રતા પણ સજીવોમાં પૂરતા ઊંચા ડોઝ સુધી પહોંચી શકે છે. એટલે એવું કહે છે કે પ્રદૂષકોનું જે પર્યાવરણમાં વહન થશે તો એમાં રસાયણ ખૂબ ઓછું હશે, રસાયણની સાંદ્રતા, એનું કોન્સન્ટ્રેશન ખૂબ ઓછું હશે. બાજુમાં ઇમોજી પણ આપેલું છે કે રસાયણની સાંદ્રતા ખૂબ ઓછી હશે. તેમ છતાં પણ જ્યારે એ સજીવમાં પહોંચશે, અંતિમ સજીવમાં જ્યારે પહોંચશે ને, તો એ હાઈ ડોઝ સુધી પહોંચી જશે. સાચી વાત કે ખોટી વાત? તો કે હા, સાચી વાત છે. કેમ? કારણ કે બાયોમેગ્નિફિકેશનના માધ્યમથી, બરાબર. તો ત્રીજું વિધાન સાચું છે. ચલો આગળ જોઈએ. નીચે એનું સોલ્યુશન પણ આપેલું છે, એ તમે જોઈ શકો છો. ચલો આગળનો ક્વેશ્ચન છે ક્લોરિનેટેડ હાઇડ્રોકાર્બન CH3 વિશે, બરાબર. હવે જો આપણે જોયું કે આ જે નોન બાયોડિગ્રેડેબલ, જે વિઘટન ન પામી શકે, અવિઘટનીય પદાર્થો જે છે, તો એમાં ક્લોરિનવાળા અને હાઇડ્રોકાર્બનવાળા હોય છે. તો આમાંથી અમુક વાર પ્રશ્ન પૂછાઈ જતો હોય કે ક્લોરિનેટેડ હાઇડ્રોકાર્બન એટલે શું? તો એમાં ત્રણ વસ્તુ હોય, એક ક્લોરિન હોય, એક હાઇડ્રોજન હોય અને એક કાર્બન હોય. એવા સજીવ સંયોજનો છે, એવા ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે કે જેની અંદર હાઇડ્રોજનના અણુઓ ક્લોરિન સાથે જોડાયેલા હોય, એની સાથે જે છે એ જોડાઈ ગયેલા હોય. જેમ કે DDT એટલે શું? તો કે ફિનાઇલ. આપણે જે જંતુનાશક દવામાં જે DDT છાંટતા હોઈએ, તો DDT જંતુનાશક દવા જે છાંટતા હોય એ ધીમે ધીમે પાકની અંદર જતી રહે અને પાકના માધ્યમથી આપણા મનુષ્યના સજીવની અંદર આવી જાય. એટલે એ એક રીતે શું છે? નુકસાનકારક છે, બરાબર. DDTનું ફૂલ ફોર્મ વારંવાર એક્ઝામમાં પૂછાતું હોય છે. શું છે? તો કે ડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન, બરાબર. એક રીતે જે DDT રહ્યું ને એ ફિનાઇલ છે. તમને એવું લાગે એ કેમ ખબર? અહીંયા લખેલું જ છો ડાયફિનાઇલ, બે ફિનાઇલના કણ એની અંદર મોજૂદ રહેલા છે, બરાબર. તો DDTનું ફૂલ ફોર્મ વારંવાર પૂછાતું હોય છે અને એ ક્યાં વપરાય? તો કે જંતુનાશક તરીકે વપરાતું હોય છે. એવું એક બીજું છે BHC શું છે? તો કે બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ. પછી ક્લોરોફોર્મનું ફોર્મ્યુલા અમુક વાર પૂછાતું હોય છે, CHCl3. ક્લોરોફોર્મ કયું છે? ક્લોરોફોર્મ આજે લોકોને બેભાન કરવા માટે ને એ બધા માટે વપરાય એ CHCl3, બરાબર. કાર્બન ટેટ્રાક્લોરાઇડ, આ બધું એની વસ્તુ છે. એનું ફોર્મ્યુલા ને એ બધું નીચે આપેલું છે. આ બધાનો ઉપયોગ માત્ર અને માત્ર કૃષિમાં જંતુનાશક તરીકે થાય એવું નથી, એ ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર પણ થતો હોય છે. ઉદ્યોગોની અંદર અમુક વાર આગ લગાડવા માટે ને એ બધા માટે પણ થતો હોય, બીજી અમુક વસ્તુ માટે પણ થતો હોય, ઘરની અંદર પણ થતો હોય, ઘરની અંદર ક્લીનર તરીકે, ડિગ્રીઝર તરીકે પણ થતો હોય છે. ઘરની અંદર આપણે જોઈએ ફિનાઇલ વાપરતા હોય ને, આપણે કચરા પોતા કરવા માટે પ્લાસ્ટિક તરીકે વાપરતા હોય, PVC તરીકે વાપરતા હોઈએ છીએ, બરાબર. ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ કે પર્યાવરણ અને એની આરોગ્ય ઉપર શું અસર છે. આ પરસિસ્ટન્ટ પોલ્યુટન્ટ એટલે શું? તો પરસિસ્ટન્ટ એટલે કે લગાતાર, જેનું વિઘટન જ નથી થતું. આ તો આ બાયોડિગ્રેડ થતા નથી, એ જમીનની અંદર પાણીમાં લાંબા સમય સુધી રહે છે. અને આપણે શું કહીએ? પરસિસ્ટન્ટ પોલ્યુટન્ટ કહીએ. અને એનું ધીમે ધીમે બાયો એક્યુમ્યુલેશન થતું હોય અને ફૂડ ચેઇનની અંદર, ફૂડ વેબની અંદર એ બધા ઘૂસી જતા હોય છે. આ બધા એના નુકસાન છે. આના કારણે કાર્સિનોજેનિક પણ બની જતું હોય. આ બધા જે રહ્યા ને, આ બધા એટલે કોણ? તો કે આ બધા વિઘટકો. કયા વિઘટકો? તો કે આ ક્લોરિનેટેડ હાઇડ્રોકાર્બનવાળા જે રહ્યા, DDT ને એ બધા જે શરીરની અંદર પહોંચી જાય, તો આ બધા કાર્સિનોજેનિક પણ છે. કાર્સિનોજેનિકનો મતલબ શું? મતલબ કેન્સરના જનક. આનેથી કેન્સર જે છે એ પણ થઈ શકે છે. તો કે ક્લોરિનેટેડ હાઇડ્રોકાર્બન જેમ કે વિનાઇલ ક્લોરાઇડ કેન્સર ઉત્પન્ન કરી શકે છે. આ બધા કેવા છે? કાર્સિનોજેનિક કમ્પોનન્ટ છે, કેન્સર ઉત્પન્ન કરી શકે છે. બીજું, આ બધા જે છે ને એ ઓઝોન ડિપ્લીટ કરી શકે છે. ઓઝોનનું પડ જે છે એ તોડી નાખે છે, ઓઝોનના પડને ઓગાળી નાખે છે. આપણે એટલે જ તો એક પ્રોટોકોલ લાવેલા હતા, ક્યોટો પ્રોટોકોલ ને એ બધું, જેના અંતર્ગત આપણે નક્કી કર્યું કે CFC ક્લોરોફ્લોરોકાર્બનનો આપણે ઉપયોગ કરીશું નહીં, બરાબર. કારણ કે એ ઓઝોનને ઓગાળી નાખે છે. જો નીચે આપેલું ને કે CFC એ ઓઝોન સ્તર નષ્ટ કરી નાખે છે, અને CFC એ ક્લોરિનેટેડ વાળી એક વસ્તુ છે જેનું પણ વિઘટન થતું નથી. નીચે એના ફોર્મ્યુલાને એ બધું આપેલું છે, એ એટલું કામનું છે નહીં. પણ અમુક પ્રશ્ન જે છે આ ફૂલ ફોર્મવાળાને એ બધું કીધું એ અમુક વાર પૂછાઈ દેતા હોય છે, બરાબર. કેમિકલ ફોર્મ્યુલા એટલા બધા પૂછાતા નથી. આ બધાના તો નીચે આપેલા છે ખાલી તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે. અમુક મેઇન જે હોય એના પૂછાતા હોય છે, બાકી ફૂલ ફોર્મને એ બધું પૂછાતું હોય છે, બરાબર. ચલો
બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે એ સમજવાનું છે કે આ ડીડીટી જે છે એ આ બધા બાયોડિગ્રેડ શા માટે નથી થતા. તો આ બાયોડિગ્રેડ એટલા માટે નથી થતા કારણ કે એ અજૈવિક છે. એટલે એ કેવા છે? એ અજૈવિક છે. અને બાયોડિગ્રેડ જે છે એ થતા નથી કારણ કે એ અજૈવિક છે, એ બાયોટિક છે એટલે, બરાબર. અને બીજું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ કે આની અંદર જે છે એ ક્લોરિન જે છે, ક્લોરિન એ હાઇડ્રોકાર્બન તરીકે જોડાયેલો હોય છે અને ક્લોરિન અને હાઇડ્રોકાર્બન જે છે એની વચ્ચેનો બંધ એ મજબૂત હોય છે. એની વચ્ચેનો બંધ મજબૂત હોય છે. 10મા ધોરણની અંદર, 11મા ધોરણની અંદર, 12મા ધોરણની અંદર કેમેસ્ટ્રી, રસાયણ વિજ્ઞાન આવે તો એમાં બંધના અલગ અલગ પ્રકાર આવે. સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ, કાર્બન બોન્ડ, હાઇડ્રોજન બોન્ડ, અલગ અલગ બોન્ડ આવે. તો એ બધાની અંદર આપણે વાત કરીએ ને તો આજે ક્લોરિનેટેડ બોન્ડ, ક્લોરિન અને હાઇડ્રોજન વચ્ચેનો બોન્ડ એ મજબૂત હોય છે એટલે એ તૂટતા વાર લાગે છે. એટલે આ પ્લાસ્ટિકને એ બધું સડતા ને એ બધા વાર લાગે છે અને એટલે એ જમીનની અંદર સડતા નથી, વિઘટન પામતું નથી અને એ લાંબા સમય સુધી રહે છે. બાકી એનું બીજું કારણ જે છે એ ડિટેલમાં સમજાવેલું છે. જેમ કે જો એના જે બોન્ડની એનર્જી જે છે CCl નો બોન્ડ એ 338 કિલો જૂલની આજુબાજુ હોય છે. એવું કંઈ પૂછાશે નહીં, પણ ખાલી તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે છે, બરાબર. અને પાણીમાં પણ ભળી શકતા નથી, પાણીમાં પણ ભળી શકતા નથી. ઓકે, બાકી તમે વાંચી લેજો. ઓકે, કે જૈવ સંચય એટલે કે બાયો એક્યુમ્યુલેશન. ચલો, ગૂગલ ટ્રાન્સલેટરનો એનો ઉપયોગ કરતા હોય તો જૈવ સંચય શબ્દ વાપરશે ત્યારે વિચારવાનું નહીં. જૈવ સંચય બની પણ શકે કંઈક બીજો જ અલગ જ શબ્દ વાપરે, પણ બાયો એક્યુમ્યુલેશન યાદ રાખવાનું અને જૈવ સંચય બરાબર કંઈક બીજો શબ્દ પણ વાપરી શકે, આપણને ખ્યાલ હોવો જોઈએ. એની વિશે નીચે વિધાન આપેલા છે. પહેલું વિધાન શું કહે છે કે જૈવ સંચય એ ખાદ્ય શૃંખલામાં પ્રદૂષકોના પ્રવેશની રીતનો સંદર્ભ આપે છે. જૈવ સંચય એ શું કહે છે તો કે ખાદ્ય શૃંખલામાં એટલે કે ફૂડ ચેઇનની અંદર જ્યાં પ્રદૂષકો જે એન્ટ્રી લે, પ્રવેશ લે એની રીત જણાવે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે આ સાચી વાત. એની અંદર એન્ટ્રી લે એની તો વાત કરે છે, બરાબર. પછી જૈવ સંચય એટલે કે બાયો એક્યુમ્યુલેશન એ પર્યાવરણમાંથી ખાદ્ય શૃંખલામાં પ્રથમ સજીવમાં પ્રદૂષકની સાંદ્રતામાં વધારો દર્શાવે છે. એટલે કે ખાદ્ય શૃંખલામાં જે પ્રથમ સજીવ જે છે, પ્રથમ સજીવ એમાં પ્રદૂષકની સાંદ્રતા જે છે એની અંદર વધારો દર્શાવે છે. સાચી વાત કે ખોટી વાત? જૈવ સંચય, બાયો એક્યુમ્યુલેશન પર્યાવરણમાંથી જ્યારે એ ખાદ્ય શૃંખલામાં જશે તો જ્યારે સજીવમાં જેમ જેમ એક સજીવમાંથી બીજા સજીવમાં, ત્રીજા સજીવમાં એમ જતું જશે એમ પ્રદૂષકની સાંદ્રતામાં વધારો થતો જશે. સાચી વાત કે ખોટી વાત? તો કે હા, સાચી વાત છે. જેમ જેમ એ આગળ જતું જશે એમ એની સાંદ્રતામાં વધારો થતો જશે. જેમ કે વાતાવરણમાં એ ખુલ્લું જેટલું હશે, વાતાવરણમાં ખુલ્લું આંટા મારે છે, બરાબર. માની લો કે વાતાવરણમાં ખુલ્લું ક્લોરિન આંટા મારે છે, પણ જ્યારે એ સજીવની અંદર, પહેલાં જ સજીવની અંદર, માની લો કે પહેલું જ સજીવ છે વનસ્પતિ, એની અંદર જ્યારે એન્ટર થશે તો એની સાંદ્રતા વધતી જશે. વનસ્પતિમાંથી પ્રાણીમાં જશે તો એની સાંદ્રતા ઓર વધશે. એનું નામ જ તો શું? એનું નામ જ તો જૈવ સંચય, એનું નામ જ તો બાયો મેગ્નિફિકેશન અને બાયો એક્યુમ્યુલેશન. ઓકે, ખ્યાલ આવ્યો? ત્રીજું વિધાન જોઈએ. જૈવ સંચય એ એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં જતા પ્રદૂષકના સંકેન્દ્રણમાં વધારો દર્શાવે છે. જૈવ સંચય એ એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં જતા પ્રદૂષણના સંકેન્દ્રણમાં વધારો દર્શાવે છે, બરાબર. આ વિધાન ખોટું છે. શા માટે ખોટું છે? કારણ કે એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં જે સંકેન્દ્રણમાં જે વધારો દર્શાવે એને જૈવ સંચય ન કહેવાય, એને બાયો એક્યુમ્યુલેશન ન કહેવાય, એને બાયો મેગ્નિફિકેશન કહેવાય. સમજાણું? આ કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે, આ ડાઉટ, આ વસ્તુ જે છે આ કન્ફ્યુઝન દૂર કરવા માટે જ આ વિધાન મૂકેલું છે. સમજો, એક જગ્યાએ એકઠા થવું, એક જગ્યાએ ભેગા થવું, એને આપણે શું નામ આપીશું? સંચય. એક જગ્યાએ ભેગું થવું એને જ સંચય કહેવાય ને, એને જ એક્યુમ્યુલેટ કહેવાય, એને જ એક્યુમ્યુલેશન કહેવાય. સમજાણું કે ન સમજાણું? શું એમાં કોઈ વધારો થશે? તો કે એને એ કોઈ નુકસાનકારક નથી, મતલબ એ વધારે નુકસાનકારક નથી. પરંતુ મેગ્નિફિકેશન શું કે એક સજીવમાંથી બીજા સજીવમાં જાય તો એનો પાવર, એની તાકાત વધી જશે. એ તો કે એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં જ્યારે એ જશે એટલે કે માછલીની અંદર પ્લાસ્ટિક છે, એ પ્લાસ્ટિક મનુષ્યમાં આવશે તો એના સંકેન્દ્રણમાં શું થશે? વધારો થશે. એનું જે એની શક્તિમાં વધારો થશે. આ આખી ઘટનાને આપણે શું કહીશું? બાયો મેગ્નિફિકેશન કહીશું. સમજાણું કે ન સમજાણું? બરાબર. તો અત્યંત મહત્વનો કોન્સેપ્ટ છે. બાયો મેગ્નિફિકેશનની આ વાત કરે છે, જ્યારે અહીંયા સંકેન્દ્રણ આપી દીધેલું છે. તો આવી રીતે એક્ઝામિનર તમારી હારે ખેલી જાય આવો ગૂગલી ટાઈપનો ક્વેશ્ચન જે છે એ મૂકી શકે, બરાબર. આપણે રીડ બિટવીન ધ લાઇન વ્યવસ્થિત વાંચી અને પતો લગાવવાનો. જો નીચે આપેલું છે કે એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં જ્યારે સાંદ્રતામાં વધારો થાય તો એને બાયો મેગ્નિફિકેશન કહેવાય. એને શું કહેવામાં આવે? બાયો મેગ્નિફિકેશન કહેવામાં આવે છે, બરાબર. અને
જૈવ સંચય એ શું છે? જૈવ સંચય એ છે કે પર્યાવરણથી લઈ અને ખાદ્ય શૃંખલાના પ્રથમ સજીવ સુધી સાંદ્રતામાં થતો વધારો છે. એટલે કે ધીમે ધીમે જે વધારો થતો જાય ને, ધીમે ધીમે વધારો થતો જાય, એ જૈવ સંચય છે. આને તમે એવી રીતે સમજો કે ગાય છે, બરાબર? ગાય ઘાસ ખાય છે. ઘાસ ખાતા ખાતા ઘાસની હારે હારે પ્લાસ્ટિક આવી જાય છે. તો શું થશે? ઘાસનું પાચન થશે, પ્લાસ્ટિકનું પાચન થશે નહીં થાય. તો એ એની અંદર રહેશે. ગાય પ્રથમ સજીવ જ છે ને, ગાય પ્રથમ સજીવ છે. કેમ? કારણ કે ઘાસ એ પ્રોડ્યુસર છે. ગાય પ્રથમ સજીવ. બીજે દિવસે ફરીથી ગાયે ઘાસ ખાધું, ફરીથી ઘાસ ખાધું, ઘાસનું પાચન થશે, હારે હારે પ્લાસ્ટિક આવી ગયું. તો એ શું થશે? એ સંચય થતું જશે ને, એ સંચય થતું જશે. એની સાંદ્રતા ધીમે ધીમે વધતી જશે પ્રથમ સજીવમાં. ખ્યાલ આવ્યો કે ન? ચલો ત્રીજો પ્રશ્ન જોઈએ કે બાયોમેગ્નિફિકેશન. બાયોમેગ્નિફિકેશન માટે ગુજરાતી શબ્દ વાપરેલો છે જૈવિક વૃદ્ધિ. જૈવિક વૃદ્ધિ, બાયોમેગ્નિફિકેશન, જૈવિક વૃદ્ધિ, એની વ્યાખ્યા સંબંધિત છે. શું કહે છે કે જૈવિક વૃદ્ધિ, બાયોમેગ્નિફિકેશન, ગુજરાતી આવું લખેલું હશે, કન્ફ્યુઝ થવાનું નહીં. જૈવિક વૃદ્ધિ એ પ્રદૂષકોની એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં સંકેન્દ્રણ થવાની વૃત્તિ છે. સંકેન્દ્રિત થવાની વૃત્તિ છે. સાચી વાત કે ખોટી વાત? જૈવિક વૃદ્ધિ એ શું છે? તો કે સંકેન્દ્રણ થવાની વૃત્તિ છે. તો એ વિધાન કેવું છે? એ સાચું છે. જૈવિક વૃદ્ધિ એ એક પ્રદૂષક એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં સંકેન્દ્રિત થવાની, કોન્સન્ટ્રેશન થવાની, એ વાત સાચી છે, બરાબર? જૈવિક વૃદ્ધિમાં, બાયો એક્યુમ્યુલેશનમાં પ્રદૂષકની સાંદ્રતા ખાદ્ય શૃંખલામાં એક કડીમાંથી બીજી કડી તરફ વધે છે. સાચી વાત કે ખોટી વાત? બાયો એક્યુમ્યુલેશન જે છે એમાં પ્રદૂષક એક ફૂડ ચેઇનમાંથી બીજી ફૂડ ચેઇનમાં જાય છે. સાચી વાત કે ખોટી વાત? તો કે હા, જાય જ છે ને. જમીનમાંથી ક્યાં આવ્યું? પાકમાં. પાકમાંથી ક્યાં આવ્યું? મનુષ્યમાં. મનુષ્યમાંથી બીજા સજીવમાં. ઓકે. ત્રીજું વિધાન જોઈએ કે જૈવિક વૃદ્ધિ એ પ્રદૂષકના વહનની બે મુખ્ય પ્રક્રિયાઓ પૈકીની એક છે. તો એ વાત પણ સાચી છે, કારણ કે હકીકતમાં પ્રદૂષકનું જે વહન થઈ શકે ને એની બે પ્રક્રિયા છે. પ્રદૂષક એટલે કયા? જેનું વિઘટન થતું નથી એ, અને એના વહનની બે પ્રક્રિયા છે. કઈ કઈ? બાયો એક્યુમ્યુલેશન અને બાયોમેગ્નિફિકેશન. સમજાણું? તો બાયોમેગ્નિફિકેશન એટલે કે જૈવિક વૃદ્ધિ એ પ્રદૂષકના વહનની બે મુખ્ય પ્રક્રિયા પૈકીની એક છે. એ બે મુખ્ય પ્રક્રિયા કઈ? બાયોમેગ્નિફિકેશન અને બાયો એક્યુમ્યુલેશન. સમજાણું કે ન સમજાણું? ચલો એ જ વસ્તુ નીચે સમજાવેલી પણ છે. આગળ ચોથો ક્વેશ્ચન જોઈએ. આ જે બાયો એક્યુમ્યુલેશન જે છે, જૈવિક વૃદ્ધિ, એની દ્રાવ્યતા, એની સોલ્યુબિલિટીનો મતલબ સમજીએ પહેલાં. દ્રાવ્યતા એટલે શું? દ્રાવ્યતા, સોલ્યુબિલિટી એટલે શું? એટલે કે ઓગળી જવું. એટલે શું? ઓગળી જવું. ક્વેશ્ચન નંબર 1, શું મીઠાને પાણીમાં નાખશું તો એ એમાં સોલ્યુબલ દ્રાવ્ય થઈ જશે, ઓગળી જશે કે નહીં ઓગળે? ઓગળી જશે. ખાંડને નાખીશું તો ઓગળી જશે. એટલે કે એ એની અંદર સોલ્યુબલ છે, દ્રાવ્ય છે. દ્રાવ્ય કીવર્ડ મગજની અંદર હરખો બેસી જવો જોઈએ. દ્રાવ્ય શબ્દ આવે તો મગજની અંદર ઇમેજિન કરવાનું કે આવું કંઈ છે. પરંતુ જો પ્લાસ્ટિકને નાખીએ પાણીની અંદર કે પેટ્રોલની અંદર કે ડીઝલની અંદર, ગમે આની અંદર નાખીએ તો શું થશે? અદ્રાવ્ય, ઓગળશે નહીં, નોન સોલ્યુબલ થશે, બરાબર? તો એની બાબતે આપેલું છે. જૈવિક વૃદ્ધિ થવા માટે પ્રદૂષક ચરબીમાં દ્રાવ્ય હોવો જરૂરી છે. જૈવિક વૃદ્ધિ થવા માટે પ્રદૂષક ચરબીમાં દ્રાવ્ય હોવો જરૂરી છે. જૈવિક વૃદ્ધિ એટલે કે બાયોમેગ્નિફિકેશન થવા માટે જે પ્રદૂષક, જે પોલ્યુટન્ટ એટલે કે DDT કે કોઈ પણ ક્લોરીન કે એ ચરબીમાં દ્રાવ્ય થવો જરૂરી છે. સાચી વાત કે ખોટી વાત? ફેટની અંદર. તો કે હા, એ વાત સાચી છે. કેમ સાચી છે? કારણ કે જો એ ચરબીમાં દ્રાવ્ય નહીં થાય તો મળ દ્વારા નીકળી જશે ને, એક્સક્રીટા દ્વારા, બરાબર? પેશાબ દ્વારા કે મળમાર્ગ દ્વારા કે એના દ્વારા નીકળી જશે. પણ ચરબીની અંદર દ્રાવ્ય થઈ ગયો છે, તો શું થશે? શિયાળની ચરબીની અંદર એ જમા થઈ ગયો છે. એટલે જ્યારે સિંહ એ શિયાળને ખાશે ત્યારે એની ચરબી પણ ખાશે, અને એટલે એ એની ચરબીની અંદર પણ ઘૂસી જશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે બાયોમેગ્નિફિકેશન થવા માટે જે પોલ્યુટન્ટ, પ્રદૂષક હંમેશા દ્રાવ્ય હોવો જોઈએ, ચરબીમાં દ્રાવ્ય હોવો જરૂરી છે. જો એ પાણીમાં દ્રાવ્ય હોય એવો હશે તો એ પાણીમાં દ્રાવ્ય થઈ જશે અને પરસેવાના માધ્યમથી અથવા તો પેશાબના માધ્યમથી જે છે એ નીકળી જશે. એક્સક્રીટા જેને કહેવાય, ઉત્સર્જનના માધ્યમથી એ નીકળી જશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ચલો, જો પ્રદૂષક પાણીમાં દ્રાવ્ય હોય, બાજુમાં પાણીનું ટીપું આપેલું છે, જો એ પાણીમાં દ્રાવ્ય હોય તો તે સજીવ દ્વારા લાંબા સમય સુધી જાળવી રખાશે. સાચી વાત કે ખોટી વાત? પાણીમાં દ્રાવ્ય હોય તો એ લાંબા સમય સુધી જાળવી રાખે સજીવ? પાણીમાં દ્રાવ્ય હોય તો એ લાંબા સમય સુધી જાળવી રાખે નહીં, કારણ કે તો એ તરત જ નીકળી જાય. કઈ રીતે નીકળે આપણે અત્યારે જ મેં તમને સમજાવી દીધું.
પરસેવા અથવા પેશાબ દ્વારા નીકળી જશે. આગળ વાત કરીએ. ચરબીમાં દ્રાવ્ય પ્રદૂષકોને સજીવ દ્વારા લાંબા સમય સુધી જાળવી રખાય છે, જેના કારણે તેની સાંદ્રતા વધે છે. ચરબીની અંદર આ દ્રાવ્ય હોય છે. કોણ? તો કે આવા જે પ્રદૂષકો રહ્યા ને, આવા બધા પ્રદૂષકો એ ચરબીમાં દ્રાવ્ય હોય છે. એટલે સજીવની ચરબીની અંદર દ્રાવ્ય થતા જાય છે, ચરબીની અંદર ઓગળતા જાય છે, જેના કારણે એમની સાંદ્રતા, એમની સંચિતતા ધીમે ધીમે વધતી જાય છે અને બાયોમેગ્નિફિકેશન અને બાયો એક્યુમ્યુલેશન થતું રહે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે રાઈટ, બિલકુલ સાચી વાત છે. ઇન શોર્ટ ત્રણેય વિધાન જે છે એ સાચા છે. બરાબર. તો કે ચરબીમાં દ્રાવ્ય, હા બોલો. અચ્છા રાઈટ, હા, બીજું ખોટું હતું. બરાબર. કારણ કે જો પ્રદૂષક એ પાણીમાં દ્રાવ્ય હોય તો એ સજીવ દ્વારા ઉત્સર્જન પામશે અને તે ઉત્સર્જન એક્સક્રીટા દ્વારા એનું નીકળી જશે. બરાબર. મળમાર્ગ દ્વારા, યુરિન દ્વારા કે એની દ્વારા નીકળી જશે. રાઈટ. ચલો, કંઈ ડાઉટ હોય તો પૂછી લો. આગળનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જૈવિક વૃદ્ધિ માટે જીવનકાળ અને ગતિશીલતાની આવશ્યકતા જણાવો. ચલો, હું તમને એક વાત કહું. ગતિશીલતાને ઇંગ્લિશમાં શું કહેવાય, કહી શકશો? મોબિલિટી સંબંધિત આપણે થોડી ઘણી વાત કરેલી હતી. તમે એકાદ બે કહી શકશો? મોબિલિટીનો આપણે અત્યંત મહત્વનો કોન્સેપ્ટ જોયો હતો કે મોબિલિટી એટલે શું? ગતિશીલતા. તો એ ખાલી માત્ર અને માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એ જ નથી. બસ, ટ્રેન, મેટ્રો, રિક્ષા, રેપિડો, બાઇક, આ બધું આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય તો એને મોબિલિટી કહેવાય. પરંતુ સાથે સાથે વિચારોની મોબિલિટી પણ જરૂરી છે. વિચારની અંદર પણ મોડર્નિટી આવી જરૂરી છે. વિચારની અંદર, મગજની અંદર, દિલો દિમાગની અંદર જે ખરાબ વિચારો જે છે એને કાઢવા પડે. બરાબર. ગામડાની અંદરથી શહેરમાં જ્યારે વ્યક્તિ જાય તો એના વિચારોનું પણ પરિવર્તન થતું હોય છે અને એના કારણે અમુક મોડર્ન આઈડિયાઝને એ બધાને અપનાવતો હોય. ભલે ગમે એટલું ભણી ગયા હોય પણ કદાચ એ એવી જ વાત કરે કે એલા મહિલાઓએ તો ખાલી ઘરનું કામ જ કરવાનું હોય, PhD થયેલો હોય કે ગમે એટલું ભણેલો હોય, તેમ છતાં પણ એ મહિલાને નીચી સમજતો હોય, પિતૃસત્તાત્મક માનસિકતાથી પીડાતો હોય. તો આનો મતલબ શું એના વિચારોની અંદર મોબિલિટી આવી છે? તો કે ના, નથી આવી. એકેડેમિક સેન્સની અંદર એ એક્સપર્ટ બની ગયો છે, એકેડેમિક સેન્સની અંદર એની અંદર મોબિલિટી આવી ગઈ છે, બટ નોટ ઇન ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ. કે ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલે અને જે વૈચારિક દ્રષ્ટિએ એની અંદર મોડર્નિટી આવી નથી, મોબિલિટી આવી નથી. ઓકે. તો ગતિશીલતા મહત્વનો કીવર્ડ છે. ઘણી બધી જગ્યાએ એનો ઉપયોગ થતો હોય. પહેલું વિધાન શું કહે છે કે જૈવિક વૃદ્ધિ થવા માટે પ્રદૂષકનું લાંબુ આયુષ્ય, લોંગ લીવ્ડ હોવું જરૂરી છે. જૈવિક વૃદ્ધિ એટલે કે બાયોમેગ્નિફિકેશન થવા માટે જે પ્રદૂષક, જે પોલ્યુટન્ટ જે છે એ લાંબો સમય સુધી જીવિત રહી શકે એવો હોવો જોઈએ. સાચી વાત કે ખોટી વાત? તો કે હા, સાચી વાત. એ લાંબો સમય સુધી જીવિત રહી શકે એવો. કારણ કે જો એ શોર્ટ ટર્મ વાળો હશે તો એ તરત ને તરત ગાયબ થઈ જશે અથવા તરત ને તરત એનું વિઘટન થઈ જશે. પ્લાસ્ટિક લાંબો સમય સુધી જીવી શકે એટલે તો એ વિઘટન થઈ શકતો નથી અને એટલે તો એ કેવો છે? બાયોમેગ્નિફિકેશન એટલે તો એનું થાય છે. એટલે ઇન શોર્ટ આ બધા પોલ્યુટન્ટ કેવા હોવો જોઈએ? લોંગ લીવ્ડ હોવો જોઈએ. મર્ક્યુરી દ્વારા એક રોગ થાય છે, એક રોગનું નામ કહી શકશો તમે? યસ, મીનામાટા રોગ થાય છે. મર્ક્યુરી દ્વારા કેવો? મીનામાટા રોગ થાય છે. તો મર્ક્યુરી એ કેવો છે? હેવી મેટલ છે, ભારે પદાર્થ છે, ભારે ધાતુ છે અને એ લોંગ લીવ્ડ છે. શરીરની અંદર એકવાર ઘૂસી જાય તો લાંબા સમય સુધી ત્યાં રહે અને લોંગ લીવ્ડ છે એટલે એ ખતરનાક છે, નુકસાનકારક છે. તો બાયોમેગ્નિફિકેશન થવા માટે, જૈવિક વૃદ્ધિ થવા માટે જે પ્રદૂષક જે છે લોંગ લીવ્ડ હોવો જોઈએ. સમજાણું કે ન સમજાણું? લોંગ લીવ્ડ હશે તો લાંબા સમય સુધી ટકશે. ખ્યાલ આવ્યો? આગળ, જો પ્રદૂષક જે છે, પોલ્યુટન્ટ એ ગતિશીલ હશે. ગતિશીલ એટલે કે મોબાઈલ, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. ગતિશીલ ના હોય એટલે કે ગતિશીલ ના હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે એવો ન હોય તો તે એક જ જગ્યાએ સ્થિર રહેશે અને સજીવો દ્વારા ગ્રહણ થવાની શક્યતા ઓછી છે. આ વાત સાચી કે ખોટી? જો પ્રદૂષક ગતિશીલ નહીં હોય એટલે કે એક જ જગ્યાએ સ્થિર રહેશે તો તે એક જ જગ્યાએ સ્થિર રહેશે અને સજીવો દ્વારા ગ્રહણ થવાની શક્યતા ઓછી છે. સાચી વાત કે ખોટી વાત? રાઈટ, બરાબર. તો એ એક જ જગ્યાએ જો સ્થિર રહેશે, એક જ જગ્યાએ, તો એની શક્યતા ઓછી છે. બરાબર. ચલો આગળ જોઈએ. ટૂંકા આયુષ્યવાળા પ્રદૂષકો ખતરનાક બને તે પહેલાં જ તૂટી જાય છે. સાચી વાત કે ખોટી વાત?
તો એ વાત પણ સાચી છે, કારણ કે અત્યારે જ મેં તમને ચલાવ્યું ને કે લોંગ ટર્મ પ્રદૂષકો હોય ને એ જ નુકસાનકારક છે, કારણ કે એ લાંબા સમય સુધી નાશ પામતા નથી. ટૂંકા ગાળાવાળા હશે તો એ તો શું થશે, એ હજી બહુ મોસ્ટ ડેન્જરસ બને એ પહેલાં તો એ નાશ પામી જશે, એ પહેલાં જે તૂટી જશે. ખ્યાલ આવ્યો? ત્રણેય વિધાન જે છે એ સાચા છે. બરાબર. કોઈ પણ પોલ્યુટન્ટ પ્રદૂષક જે છે એ શરીરની અંદર સજીવની અંદર એન્ટ્રી લેવા માટે હંમેશા મોબાઈલ ગતિશીલ હોવું જોઈએ. જો એ ગતિશીલ નહીં હોય, મોબાઈલ નહીં હોય, એક જ જગ્યાએ સ્થિર હશે તો સજીવ એને લેશે જ નહીં ને. ગતિશીલ હોવું જરૂરી છે. તો આપણે 2-3 એની લાક્ષણિકતા જોઈએ. બાયો એક્યુમ્યુલેશન થવા માટે એ પોલ્યુટન્ટ કેવું હોવું જોઈએ? એક તો મોબાઈલ હોવું જોઈએ, ગતિશીલ હોવું જોઈએ, કારણ કે જો એક જ જગ્યાએ સ્થિર હશે તો એ સજીવની અંદર એન્ટ્રી લઈ શકશે જ નહીં. બરાબર. પહેલી વસ્તુ કેવું હોવું જોઈએ? મોબાઈલ હોવું જોઈએ. બીજી વસ્તુ કેવું હોવું જોઈએ? એ લોંગ લિવ્ડ હોવું જોઈએ, લાંબો સમય સુધી જીવિત રહી શકે એવું હોવું જોઈએ. અને ત્રીજી વસ્તુ કેવી હોવું જોઈએ? એ ફેટ સોલ્યુબલ હોવું જોઈએ, ચરબીની અંદર દ્રાવ્ય થઈ જાય એવું હોવું જોઈએ. સમજાણું કે ન સમજાણું? પ્રશ્ન પૂછાઈ જશે, બાયોમેગ્નિફિકેશન થવા માટે નીચેનામાંથી કઈ શરતો જરૂરી છે? તે લાંબો આયુષ્ય ધરાવતું હોવું જોઈએ, તે પાણીમાં દ્રાવ્ય હોવું જોઈએ, તે ચરબીમાં દ્રાવ્ય હોવું જોઈએ, તે ગતિશીલ હોવું જોઈએ. તો શું થશે કે તે પાણીમાં દ્રાવ્ય હોવું જોઈએ એ એક ખોટું છે, બાકી બધા સાચા છે. સમજાણું? પણ આ બધું આપણા કોન્સેપ્ટ ક્લિયર હોય, એકવાર કોન્સેપ્ટ ક્લિયર હોય તો ક્વેશ્ચન કોઈ પણ પૂછે તમે એને આન્સર આપી શકો. ખ્યાલ આવ્યો? આગળનો નેક્સ્ટ ક્વેશ્ચન, જૈવિક સક્રિયતા અને પ્રદૂષકોનું માપન વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું એવું કહે છે કે જો કોઈ પ્રદૂષક જૈવિક રીતે નિષ્ક્રિય હોય, જૈવિક રીતે બાયોલોજિકલી એ નિષ્ક્રિય છે, ઇનએક્ટિવ છે, તો તે જૈવિક વૃદ્ધિ કરી શકે છે, પરંતુ તેનાથી ઓછી ચિંતા થાય છે. સાચી વાત કે ખોટી વાત? તો કે હા, એ સાચી વાત છે. કેમ? કારણ કે એ નિષ્ક્રિય છે, તો પછી તો કંઈ વાંધો જ નથી ને. તો એ જૈવિક વૃદ્ધિ ધીમે ધીમે એની થશે, પણ એની કોઈ ચિંતા છે નહીં, કારણ કે એ નિષ્ક્રિય છે એટલે. બરાબર. ચલો આગળનું બીજું વિધાન જોઈએ. પ્રદૂષકોની માત્રા માપવા માટે માછલી જેવા સજીવોની ચરબીયુક્ત પેશીઓમાં પરીક્ષણ કરવું એ પરંપરાગત પદ્ધતિ છે. હકીકતમાં પરંપરાગત રીતે આ જે બાયોમેગ્નિફિકેશન અને બાયો એક્યુમ્યુલેશન જે છે એ ચેક કરવા માટે માછલી જેવા સજીવો જે છે ને એની પેશી વાપરવામાં આવે છે. શા માટે? કારણ કે આ બધા ફેટની અંદર, ચરબીની અંદર ઓગળી જતા હોય છે, ઓગળીને ચરબીની અંદર એનું એક્યુમ્યુલેશન થતું હોય છે, અને ચરબી માછલીની એની અંદર સરળતાથી જોવા મળે. અને બીજું આમે તે કંઈ મનુષ્ય ઉપર તો કરશે નહીં ને, હંમેશા બધા વૈજ્ઞાનિકો પ્રાણીઓ ઉપર જ કરશે. તો માછલી જેવા સજીવો ઉપર આના ફેટી ટિશ્યુ જે છે, ચરબીયુક્ત પેશી એની અંદર કરતા હોય છે. તો એ વિધાન સાચું છે. ત્રીજું વિધાન જોઈએ. સસ્તન પ્રાણીઓમાં માદાઓ દ્વારા ઉત્પાદિત દૂધનું પરીક્ષણ કરાય છે, કારણ કે તેમાં પુષ્કળ ચરબી હોય છે અને માદાઓ ઝેરથી થતા નુકસાન માટે વધુ સંવેદનશીલ હોય છે. ઇન શોર્ટ, પહેલાં તમે સમજો, દરેક જગ્યાએ ચરબીને જ ટાર્ગેટ કરે છે, ચરબીનું જ પરીક્ષણ કરે છે. શા માટે કહી શકશો? ફેટ સોલ્યુબલ છે. બરાબર. એ ચરબીમાં દ્રાવ્ય થઈ જાય છે, ચરબીમાં ઓગળી જાય છે, ચરબીમાં જે પહોંચી જાય છે. બરાબર. રાઈટ. એ ફેટ સોલ્યુબલ છે, ચરબીમાં દ્રાવ્ય છે, ચરબીમાં ઓગળી જાય છે એટલે. બરાબર. તો સસ્તન પ્રાણીઓમાં એ માદાઓ દ્વારા ઉત્પાદિત દૂધમાં એ બધામાં એમાં એની માદાઓથી, એટલે સમજાણું કે માદાઓની અંદર આ ઝેરથી થતા નુકસાન માટે વધુ સંવેદનશીલ હોય છે. કેમ? કારણ કે એમાં ચરબી વધુ હોય છે એટલે. ચલો હું તમને એક બીજો ક્વેશ્ચન ચલાવી દઉં. એક અત્યંત મહત્વનો કીવર્ડ છે સસ્તન પ્રાણીઓ. સસ્તન પ્રાણીઓ એટલે કે મેમલ. સસ્તન પ્રાણીઓ એટલે કે મેમલ. અહીંયા તમે કીવર્ડ ટેકનિકનો ઉપયોગ કરો ને તો બહુ સારી કીવર્ડ ટેકનિક લાગુ પડે. સસ્તન પ્રાણીઓ એટલે કેવા પ્રાણીઓ? તો કે એવા પ્રાણીઓ જે સ્તન ધરાવે છે, એવા પ્રાણીઓ જે સ્તન ધરાવે છે. હવે અહીંયા તમે કીવર્ડ ટેકનિકનો ઉપયોગ કરો. બહુ પહેલાં બચપનની અંદર 4થા 5મા 6થા ધોરણની એકાદી એન્વાયરમેન્ટ કે સાયન્સની બુકની અંદર એક વસ્તુ આપેલી હોય કે સસ્તન પ્રાણીઓ હંમેશા બચ્ચાને જન્મ આપે છે. સસ્તન પ્રાણીઓ હંમેશા બચ્ચાને જન્મ આપે છે. અહીંયા તમે કીવર્ડ ટેકનિકનો ઉપયોગ કરો તો તમને ખ્યાલ આવે કે હા, સાચી જ વાત છે ને, ઓબ્વિયસ વાત છે. સસ્તન પ્રાણીઓ હંમેશા બચ્ચાને જન્મ આપશે. કેમ? કારણ કે એ સ્તન ધરાવે છે. સ્તન ધરાવે છે એટલે તો એ એના જે બાળકો, એના જે બચ્ચા જે છે એને દૂધપાન કે એ કરાવી શકે ને, ગાયનું આચળ છે કે. બરાબર. સમજાણું? તો અહીંયા અને જ્યારે સસ્તન સિવાયના બીજા અન્ય પ્રાણીઓ છે એ શું કરશે? તો કે એ ઈંડા મૂકશે. જેમ કે પક્ષીઓ છે, જેમ કે બીજા અમુક છે પક્ષીઓને બધા, તો એ ઈંડા મૂકશે. સમજાણું? કીવર્ડ ટેકનિક કઈ રીતે વર્ક કરે છે. મેમલ, બરાબર, ડોલ્ફિન, વહેલ, આ બધા પણ એક રીતે સસ્તન પ્રાણીઓ છે, એ પણ એક રીતે મેમલ છે. ડોલ્ફિન એક રીતે, ડોલ્ફિનને વહેલ એક રીતે માછલી કહેવું એને થોડું અયોગ્ય રહેશે. એ સસ્તન પ્રાણીઓ છે, સસ્તન પ્રાણી છે. સસ્તન પ્રાણી, સ્તન ધરાવતા પ્રાણી, બચ્ચાને જન્મ આપે છે. ખ્યાલ આવ્યો કે ન? તો આવું 5મા 6થા ધોરણની બુકની અંદર એક વસ્તુ આ લખેલી છે કે સસ્તન પ્રાણીઓ હંમેશા બચ્ચાને જન્મ આપે છે. થોડી વાર માટે આપણે વિચારીએ કંઈ ખ્યાલ ન આવે, કંઈ એટલું બધું આઈડિયા આવે નહીં, પણ હવે તમને ખ્યાલ આવ્યો કે બધું કઈ રીતે કનેક્ટેડ છે.
કીવર્ડ ટેકનિકનો કઈ રીતે ઉપયોગ થાય છે. ચલો આગળ જઈએ. નીચે એનું સોલ્યુશન એ બધું આપેલું છે, બરાબર. ચલો અહીંયા પૂરું થાય છે. ચલો હું જે તમને વાત કહેવા માગું છું ને એની માટે પહેલાં હું તમને એક ઉદાહરણ આપું, એ તમે સમજો. બહુ પહેલાં એક ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં ને રીલ્સમાં ક્યાંક એકાદો વિડીયો વાયરલ થયો હતો. કેવો વિડીયો વાયરલ થયો હતો એ હું તમને થોડું એ વિડીયોનું થોડું વાત કહું. એમાં શું હોય છે ખબર છે કે એક વકીલ રહ્યો ને સુપ્રીમ કોર્ટમાં દલીલ કરતો હોય છે. સુપ્રીમ કોર્ટમાં કે હાઈકોર્ટમાં, જ્યાં અહીંયા આઈ થિંક સુપ્રીમ કોર્ટ જ હતી. સુપ્રીમ કોર્ટની અંદર દલીલ કરતો હોય છે અને એમાં થાય કેવું ખબર છે, ઓલો વકીલ હિન્દીમાં બોલે કે માય લોર્ડ એ હે વો હે મેરે અસીલ કો એ હો ગયા વો હો ગયા. તો જજ રહ્યા ને એ એમ કે પ્લીઝ સ્પીક ઇન ઇંગ્લિશ, પ્લીઝ સ્પીક ઇન ઇંગ્લિશ, કે તમે ઇંગ્લિશ બોલો. એટલે ઇન શોર્ટ જજ એમ કે મને ખબર નથી પડતી, કે ઇન શોર્ટ આવો એક ઇસ્યુ હતો કે ભાઈ મને ખ્યાલ આવતો નથી કે તમે ઇંગ્લિશમાં બોલો, ઇન શોર્ટ તમે આવું સમજાવો. અને આવો વિડીયો વાયરલ થયો હતો. હવે તમે વિચારો, નીચે કમેન્ટ આવતી હશે, કેવી કમેન્ટ આવતી હશે? અંદાજ મારીને કહો તો નીચે કમેન્ટ કેવી હશે? રાઈટ, બરાબર. તો બધાની નીચે કમેન્ટ કેવી આવતી હતી કે જજ તો કે એરોગન્ટ છે અને કેટલો અભિમાની છે અને એને ખબર નથી પડતી, આમાં કે ન્યાય કઈ રીતે પહોંચે ને. ઇન શોર્ટ બધી નેગેટિવ કમેન્ટ હતી અને જજની વિરુદ્ધની કમેન્ટ હતી. ઇન શોર્ટ બધા જે છે ને એ વકીલની ટીમમાં હતા. બધા જે છે ને એ વકીલની ટીમમાં હતા. મેં પણ સેમ આ જ વિડીયો જોયો, બરાબર. તો મારો એક મિત્ર ત્યારે મારી હારે જ હતો. મેં કીધું આ વિડીયો જોતો, કીધું મને કે સાચી જ વાત છે ને, કે જજનો વાંક છે કે અને કે વકીલ સાચો છે. પણ મેં એને કીધું, મેં કીધું ના, હું જજના પક્ષમાં છું. જજ પોતાની રીતે સાચા છે. શા માટે એ હું તમને કહું. પહેલી વસ્તુ તમને જાણીને નવાઈ લાગશે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંનેની જે પ્રક્રિયા રહે, બંનેનું જે પ્રોસિડિંગ, બંનેની જે કાર્યવાહી રહી ને એ ઇંગ્લિશમાં જ થાય છે, જે બંધારણની અંદર લખેલું છે. પહેલી વસ્તુ, જો તમને વાંધો છે તો તમે બંધારણની અંદર ફેરફાર કરી નાખો. બંધારણમાં ફેરફાર કરવાની સત્તા કોને છે? શું કોર્ટને છે? તો કે ના, કોર્ટને તો નથી. જો કોર્ટને નથી તો એ પ્રશ્ન તમે અહીંયા શું લેવા રજૂ કરો છો? એ સત્તા કોને છે? પાર્લામેન્ટ, સંસદને છે. તમે પાર્લામેન્ટને જઈને કહો ને કે આનું જે પ્રોસિડિંગ કે ઓલું પેલું જે છે એ ચેન્જ કરી નાખો. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની અંદર એક નિયમ હોય. શું નિયમ હોય? કે આનું રજિસ્ટર હોય. અહીંયા કોઈ પણ વકીલ જઈ અને અહીંયા અદુમધુ વકીલ જઈ અને અહીંયા પ્રેક્ટિસ ન કરી શકે. પહેલાં એ વકીલે પોતાના એ જે રજિસ્ટર હોય ને એની અંદર નામ નોંધાવવું પડે. અને જે રજિસ્ટર્ડ વકીલ કહેવાય એને રજિસ્ટર્ડ એડવોકેટ. યુપીએસસીએ બહુ પહેલાં આની ઉપર એક ક્વેશ્ચન પણ પૂછેલો છે. જે રજિસ્ટર્ડ એડવોકેટ હોય ને એ જ્યાં જઈ અને કેસ લડી શકે. કોઈ પણ વ્યક્તિ ત્યાં જઈ અને કેસ લડી શકે ને. અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ જે રજિસ્ટ્રેશન કરવા માટે, આ રજિસ્ટર્ડ વકીલ બનવા માટે એક એક્ઝામ આપવી પડે. અને એ એક્ઝામ જો તમે પાસ કરો તો જ તમારું એમાં નામ આવે અને તો જ તમે ત્યાં જઈ શકો. તો પહેલી વસ્તુ, જો કોઈ વકીલ ત્યાં પહોંચ્યો છે સુપ્રીમ કોર્ટમાં, વોટ ડઝ ઇટ મીન? એનો મતલબ શું? એને ઇંગ્લિશ આવડે છે, એને પરીક્ષા પાસ કરેલી છે, બરાબર, 100%. તો અને તોય તમે આ વાત કરો છો તો એનો મતલબ શું? કે કાં તો તમે સસ્તી પબ્લિસિટી મેળવવા માંગો છો અને કાં તમને રૂલ્સ ખબર નથી. એવું તો કઈ રીતે બની શકે? તમે અથવા તો તમે સેટિંગથી પરીક્ષા પાસ થયેલા છો. બીજી વસ્તુ, બરાબર. હવે તમને એવું લાગે કે તો યાર તમે તો અંગ્રેજ બની ગયા, તમે તો અંગ્રેજીની ઊંચી કરો છો, આપણે શું અંગ્રેજી જ કરવાનું? એવી કોઈ વાત જ નથી. આપણે કોઈ અંગ્રેજના પક્ષમાં નથી કે ગુજરાતીના ખોળે નથી બેસી જવાનું કે ઓલાઈના ખોળે નથી બેસી જવાનું. આપણે બેયના પક્ષમાં છીએ. આપણે બેયનું સમાન મહત્ત્વ રાખવાનું છે. મેં તમને આની પહેલાં એ પણ કીધેલું છે કે ઘણી બધી બાબતની અંદર ગુજરાતી શબ્દો સારી રીતે સમજી શકાય છે. જેમ કે અસ્મિજન્ય બળતણ, બરાબર, એમાં ગુજરાતી કીવર્ડ બહુ સારો હતો. ઘણા બધા શબ્દો ગુજરાતીમાં બહુ સારા હોય છે. એટલે આપણે કોઈના પક્ષધર બનવાનું નથી. આપણે તો બુદ્ધની જેમ મિડલ માર્ગ અપનાવવાનો છે, મિડલ પાથ, મધ્યમ માર્ગ અપનાવવાનો છે. આપણે કોઈના ખોળે બેહવાનું નથી. બીજી વસ્તુ, પણ એ વસ્તુ તો આપણે હંમેશા સ્વીકારવી જ પડશે ને કે ઇંગ્લિશ ઇઝ અ ગ્લોબલ લેંગ્વેજ. ઇંગ્લિશ એ એક રીતે આંતરરાષ્ટ્રીય ભાષા છે કે જે એક રીતે બ્રિજનું ને એ બધાનું કામ કરશે. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તમે એક વસ્તુ નોટ કરજો કે જે લોકો હંમેશા ઇંગ્લિશની અગેન્સ્ટમાં હશે, એ પોલિટિશિયન હોય કે લીડર હોય કે ગમે એ હોય, તમે જોજો કે જે વ્યક્તિ ઇંગ્લિશની અગેન્સ્ટમાં છે એમના છોકરા વિદેશ ભણતા હશે. આ તો પછી આયરની, આપણને ઇંગ્લિશ ભણવાની ના પડે અને એમના છોકરા ઇંગ્લિશ ભણે.
એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હું તો એ જ પક્ષધરમાં છું કે તમે આપણે ગુજરાતી વી ઓલ આર ગુજરાતીસ, આપણે ગુજરાતીને પ્રેમ કરવો જોઈએ, વાંચવી જોઈએ, સમજવું જોઈએ, પણ એની સાથે સાથે આપણે ઇંગ્લિશમાં પણ એક્સપર્ટાઇઝ પ્રાપ્ત કરવી જોઈએ. બીજી વસ્તુ, હું ખુદ ગુજરાતી મીડિયમમાં જ ભણેલો છું. મેં મારું બધો અભ્યાસ ને બધું જે છે એ ગુજરાતી મીડિયમમાં ગુજરાતીમાં જ કરેલું છે, બરાબર. એટલે એવું નથી કે હું કોઈ ઇંગ્લિશ મીડિયમની ઓલાદ છું કે ઇંગ્લિશમાં જ. પણ મેઇન શું કે આપણે અમુક વસ્તુ ઇંગ્લિશમાં સારી રીતે સમજી શકીએ છીએ અને અમુક ગુજરાતીમાં સારી રીતે સમજી શકીએ છીએ, તો આપણે એનો ઉપયોગ કરવાનો. હવે તમે કીધું કે ઓફલાઈન લેશે, કે આ બધી વસ્તુ જે છે ઓફલાઈન લેશે. સાચી વાત, આઈ નો ઓફલાઈન જ લેશે. પણ થાય છે શું એ હવે હું તમને સમજાવું. એક ઓલો મૂવીમાં એમાં અમુક ડાયલોગ આવતો હોય કે બાપ બાપ હોતા હે. તો એ શું છે? તમે એક વસ્તુ નોટ કરો કે હકીકતમાં આ બધી વસ્તુ જે બને ને એ બને છે ઇંગ્લિશમાં. પાર્લામેન્ટ, સંસદનું પ્રોસિડિંગ ને એ બધું શેમાં ચાલે છે? તો એ મોટે ભાગે ઇંગ્લિશમાં ચાલે છે. વિધાનસભાનું ને એ બધાના પ્રોસિડિંગ ને એ બધા ઇંગ્લિશમાં ચાલતા હોય. એટલે ઇન શોર્ટ હું તમને કહું ને તો હકીકતમાં જે કોઈ પણ એક્ટ, રૂલ્સ, લો, રેગ્યુલેશન્સ, બાયલોઝ, જે ગાઈડલાઇન્સ, આ બધી જે શરૂઆતમાં જે પબ્લિશ કરવામાં આવતી હોય, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ ને એ બધું જે પબ્લિશ થતું હોય ને, આ બધું શેમાં થતું હોય છે? તો કે પહેલાં તો ઇંગ્લિશમાં થતું હોય અને પછી એનું અનુવાદ કરી અને જે છે એ આ લોકો શું કરતા હોય, એનું ટ્રાન્સલેશન કરતા હોય. અને એના ટ્રાન્સલેશનની અંદર બહુ મોટી મિસ્ટેક હોય છે, કારણ કે ટ્રાન્સલેશન કરવા માટે એ એનું ભાવાનુવાદ નથી કરતા. બે વસ્તુ આવે, એક તો અનુવાદ આવે અને એક તો ભાવાનુવાદ આવે. અનુવાદનો મતલબ શું? અનુવાદ એ તો એ મતલબ એ મશીન ટાઈપનું, અને ભાવાનુવાદનો મતલબ શું કે એનો અર્થ ન બદલાવો જોઈએ, એનો અર્થ ન બદલાવો જોઈએ, બરાબર. જેમ કે ચલો અમુક હોલિવૂડના મૂવીની અંદર એવું આવતું હોય, બરાબર. હોલિવૂડના મૂવીની અંદર એક ડાયલોગ બોલ્યા, ગો ટુ હેલ. તો એનું અમુક વાર હિન્દી શું કર્યું હોય, નર્ક મેં ચલે જાઓ. તો શું ગો ટુ હેલનું એક્ઝેક્ટ એ મૂવીના સેન્સની અંદર શું એવું થોડી કહેવા માંગતો હોય કે નર્ક મેં ચલે જાઓ, એટલે કે દફા હો, કે અહીંથી જતો રહે, એ ઇન્સર્ટ એવું કહેવા માંગતો હોય ને. તો મેઇન વસ્તુ શું કે એવા ભાવાનુવાદ કરવા માટેનું શું સરકારે બજેટ ફાળવેલું છે? શું એની માટેનું કોઈ ઇન્સ્ટિટ્યુશને એ જાહેરાત કરેલી છે? તો કંઈ નથી કરેલી. બહુ પહેલાં મેં એક આર્ટિકલ વાંચેલો હતો કે સરકારે એક નવી પોલિસી લાવી રહી છે, જેની અંતર્ગત જે MBBS ને આ બધું જે છે ને, MBBS અને એન્જિનિયરિંગ, એને પણ વર્નાક્યુલર લેંગ્વેજની અંદર, લોકલ લેંગ્વેજની અંદર, રિજિયોનલ લેંગ્વેજની અંદર, માતૃભાષાની એની અંદર જે છે એ ભણાવવામાં આવશે. બહુ સારી વાત, આપણે એગ્રી છીએ, સારી વાત કરવું જ જોઈએ કે જેના કારણે બધા લોકો એ ભણી શકે. પણ વાંધો શું પડે છે? વાંધો એ પડે છે કે ઘણી બધી વાર આની માટે યોગ્ય બજેટ ફાળવવામાં નથી આવતું. બજેટ ફાળવી દે તો એને એક્સપર્ટ લોકો જે છે એ રાખવામાં નથી આવતા, અને એના કારણે જે પુસ્તકો જે હરખા જે છપાવવા જોઈએ એ છપાતા નથી. હવે માની લો કે જાહેરાત કરી દીધી, કોઈ વ્યક્તિ એડમિશન પણ લઈ લે, પણ માની લો કે એના પુસ્તક જ નથી મળતા, ઓલો બચારો વિદ્યાર્થી વાંચશે ક્યાંથી? એ તો બે બાજુથી રહેશે, બરાબર. અને માની લો કે પુસ્તક મળી પણ ગયા, તો પુસ્તકનું જે અનુવાદ રહ્યું એ ભાવાનુવાદ હોતું નથી. એની અંદર જે ટેકનિકલ શબ્દ જે છે એને યોગ્ય એ રીતે જે છે એ ડિફાઇન કરેલા હોતા નથી. તો હું તમને શું કહેવા માગું છું કે મોટા ભાગનું જે કન્ટેન્ટ રહ્યું ને એ મોટે ભાગે ઇંગ્લિશમાં છે. તો એના કારણે શું થાય છે કે આ લોકો જે માની લો કે કોઈ પેપર સેટર છે, તો પેપર સેટર કોણ હશે? એ એક પણ હશે તો કોઈ હ્યુમન મનુષ્ય જ હશે ને, કોઈ કોલેજનો પ્રોફેસર કે ડીન કે HOD કે એવો કોઈ મહાન એવું કોઈ વ્યક્તિ હશે તો મનુષ્ય જ તે. તો એ માની લો કે કોઈ પણ સબ્જેક્ટના ક્વેશ્ચન સેટ કરશે તો એ ક્યાંથી કરશે? કોઈ એકાદી રેફરન્સ બુકમાંથી કે કોઈ એકાદી બુકમાંથી જ કરશે ને. તો હવે એ તો એકાદી ઇંગ્લિશ બુકમાંથી જ ઉપાડશે, અને એ ઇંગ્લિશ બુકમાંથી ઉપાડી અને ગૂગલ ટ્રાન્સલેટ કરી અને આ લોકો જે છે એ મૂકશે. એટલે ઇન શોર્ટ મેઇન વસ્તુ શું છે કે આ લોકો ભાવાનુવાદ કરવા માટે અને અનુવાદ કરવા માટે જોઈએ એટલો ઓલું વાપરતા નથી, અને એના કારણે ઘણી બધી વાર શું થાય, યાંત્રિક ગુજરાતી થતું હોય છે, અને એના કારણે જે હકીકતમાં જે શબ્દ આવવો જોઈએ એ આવતો નથી, અને કંઈક બીજી જ વસ્તુ જે છે આવી જતી હોય છે. જેમ કે મેં તમને કીધું કે DYSO GPSCનું જે પેપર હતું તો એમાં મર્ક્યુરી એક મીનામાટા રોગ અને એની સામે બુધ લખી દીધેલું હતું. તો મને આઈડિયા આવી ગયો કે ભાઈ ઇંગ્લિશ આમને જ્યાંથી કોપી કર્યું ને ત્યાં મર્ક્યુરી લખેલું હોય છે, પણ આમને એનું ગુજરાતી શું કરી નાખ્યું, બુધ કરી નાખ્યું. આ તો હું તમને ખાલી એક એક્ઝામ્પલ, આવી તો ઘણી બધી ટ્રાન્સલેશનની જે છે ભૂલ હતી. તો તમારું જે પેપર લેવાનું છે એમાં પણ જે એક્ઝામિનર રહ્યો, પેપર સેટ કરવાવાળા વ્યક્તિ, એ ક્યાંથી ક્વેશ્ચન ઉઠાવશે? ક્યાંકથી તો ઉઠાવશે જ તે ને. હા, ક્યાંક બરાબર, ક્યાંકથી જ તો એ સોર્સ લેશે, ત્યાંથી જ તો એ કોપી કરીને લેશે. તો એની અંદર આવું થવાની શક્યતા રહેલી છે, એવું હું કહેવા માગું છું. એટલે આપણે ત્યારે અંદાજ જ લગાવવો પડશે કે આ શબ્દ આપ્યો, જેમ કે બાયો એક્યુમ્યુલેશન, બાયો મેગ્નિફિકેશન, તો એનું એ જૈવિક વૃદ્ધિ શબ્દ આપી શકે, એની બદલે કંઈક બીજું પણ આપી શકે, બાયો વૃદ્ધિ, અમુક વાર એવું પણ આપી શકે, બાયો વૃદ્ધિ એવું પણ આપી શકે, બરાબર. જેમ કે ચાલો હું તમને એક બીજું પેપર હતું એની જ વાત કરું. એમાં જે છે ને એ આપણે એક એક્ટ, રૂલ્સ, રેગ્યુલેશન્સ આવું બધું આવે. એની જેવો જ એક બીજું આવે બાય લો.
BYLAW બાય લો, એટલે કે નિયમની ઉપરના, લો એટલે કાયદો, કાયદાની સિવાયનો એક બીજો એને લગતો જ બીજો એક નાનો કાયદો અથવા એનો સબ કાયદો, એને બાય લો કહેવાય. BY પછી સ્પેસ અને LAW બાય લો. હવે ગુજરાતીની અંદર જે એનું ટ્રાન્સલેશન કરેલું હતું તો બાય લો એવું લખેલું હતું, બને કાનો બા ય લો. હવે ગુજરાતીમાં એનો અર્થ કંઈક અલગ જ થઈ જાય. તો આવું મેઇન હું શું કહેવા માગું છું કે અમુક જે આવા શબ્દ હોય તો ત્યારે આપણે એનું ઇંગ્લિશ એ રીતે વાપરી લેવાનું, કારણ કે આજે સોર્સ બનાવવાવાળા જે બધા લોકો રહ્યા એ તો ડાયરેક્ટ એમને મતે ઠપકાર દેશે. એમને તો એ તો એમ કહી દેશે કે અમે જ કીધું નહોતું કે અમે ઇંગ્લિશને માન્યતા આપશું. અને બીજી એક વસ્તુ કે દરેક વસ્તુનું ગુજરાતી થાય એવું જરૂરી પણ નથી. દરેક વસ્તુનું ગુજરાતી થઈ શકે નહીં. ફોર એક્ઝામ્પલ મોબાઈલનું ગુજરાતી શું થઈ શકે, બરાબર? એટલે આમાં અને સેમ એ જ વસ્તુ એવી રીતે પણ છે, દરેકનું ઇંગ્લિશ થાય એવું પણ જરૂરી નથી. અમુક ગુજરાતી શબ્દ હોય એનું ઇંગ્લિશ થાય જ એવું જરૂરી નથી, ન પણ થાય. મેઇન વસ્તુ શું છે કે જે વસ્તુની જે જગ્યાએ જે એન્વાયરમેન્ટ, જે પર્યાવરણ, જે વિસ્તારની અંદર શોધ થયેલી છે અથવા એ વસ્તુ જે જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે એના સંદર્ભની અંદર એ ઢળેલી હોય અને એ શબ્દનો એ જગ્યાએ ઉદ્ભવ થયેલો હોય એના આધારે એ શબ્દ જે છે બનેલો હોય. જેમ કે મોબાઈલ, જેમ કે કોમ્પ્યુટર, જેમ કે લેપટોપ, તો આ બધું વિદેશમાં બનેલું છે. ઇન્ટરનેટ, તો હવે એનું આપણે ગુજરાતી કઈ રીતે કરવી? તો એનું ગુજરાતી જે છે એ શક્ય નથી. તો કે એવું નથી કે તો ગુજરાતી નીચી ને ઇંગ્લિશ ઊંચી, એવું નથી. ગુજરાતીમાં પણ ઘણા બધા એવા શબ્દો છે કે જેનું ઇંગ્લિશ ના થઈ શકે, જેમ કે રોટલી, જેમ કે થેપલા, ગાંઠિયા. કેમ? કારણ કે આ બધી વસ્તુ આપણી છે, આપણી ગુજરાતની અંદર આપણી પોતાની આપણે બનાવેલી છે, બરાબર? તો એનું ઇંગ્લિશ ના થઈ શકે. એટલે દરેક વસ્તુનું ઇંગ્લિશ અને ગુજરાતી થાય જ એવું જરૂરી નથી. અમુક એ સ્પેસિફિક એ વર્ડ્સ, એ કીવર્ડ, એ જે વર્ડ્સ, એ શબ્દ અને એ કીવર્ડ જે છે એ જે સ્થાનની અંદર, જે એન્વાયરમેન્ટ, જે પર્યાવરણની અંદર ઉદ્ભવ થયેલા છે આપણે એને ધ્યાને લેવા પડે અને એના આધારે આપણે એ અન્ડરસ્ટેન્ડિંગ મેળવવાની કોશિશ કરવી પડે.